સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસની એપીજે અબ્દુલ કલામ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ધરણા પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું। પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવેલા લેપટોપના વિતરણમાં ભેદભાવ રખાયો હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા। તો હાલમાં જ સેલવાસમાં કલેક્ટર કચેરીની સામે આવેલ કોર ગ્રાઉન્ડ ખાતે સંઘ પ્રદેશ પ્રશાસન દ્વારા વિકસિત ભારત મોદીની ગેરંટી અંતર્ગત ભારત સરકારના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના હસ્તે વિદ્યાર્થીઓને સાયકલ અને લેપટોપ વિતરણ કરવામાં આવ્યું હતું। જેમાં અમુક વિદ્યાર્થીઓને હજુ સુધી લેપટોપ ન મળ્યું હોવાના કારણે વિદ્યાર્થીઓમાં કચવાટ જોવા મળી રહી છે અને વિરોધના સૂર ઉઠાવી રહ્યા હતા। તો ત્યારે સેલવાસના ડોકમરડી ખાતે આવેલ એપીજે અબ્દુલ કલામ કોલેજના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રશાસન દ્વારા વિતરિત કરવામાં આવેલ લેપટોપમાં ભેદભાવની નીતિ જોઈ રહ્યા છે અને તેમને લેપટોપ મળ્યું ન હોવાના આક્ષેપ સાથે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા। મોટી સંખ્યામાં એકત્ર થયેલા વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરી પાસે રસ્તા પર બેસી ટ્રાફિક જામ કરી વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું અને આ પ્રમાણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરતા પ્રશાસન અને પોલીસ વિભાગ હરકતમાં આવી જવા પામ્યું હતું અને પ્રદેશના મામલતદાર સહિત પ્રશાસનિક અધિકારીઓની પોલીસ વિભાગ બનાવ સ્થળે પહોંચી હતી અને વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને ધરણા પ્રદર્શન સમેટી લેવા માટે અપીલ કરી હતી। અંતે પ્રદેશના કલેક્ટર પ્રિયાંક કિશોરને સમગ્ર બાબતની જાણ થતાં તેઓ પોતાની ઓફિસમાંથી નીચે ઉતરવાની ફરજ પડી હતી અને વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પાસે આવીને 4 થી 5 જેટલા વિદ્યાર્થીઓ તેમની ચેમ્બરમાં આવી જરૂરી રજૂઆત કરવાનું જણાવી વિરોધ પ્રદર્શનને સમેટી લેવા માટે અરજ કરી હતી। સાથે જ આ બાબતે યોગ્ય ઘટતું કરવાની બાંયધરી આપતા વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન સમેટી લીધું હતું। મારું નામ કિશા મહેશભાઈ બારા છે। મેં આઈટીઆઈ સ્ટુડન્ટ છું। આજે અમે અહીંયા બધા લેપટોપની માંગ કરવા માટે આવેલા છે। લેપટોપ અથવા અમને સ્કોલરશિપ બી મળવા જોઈએ। જ્યારે અહીંયા શિક્ષા મંત્રી આવેલા ત્યારે બધાને સાયકલનું વિતરણ કરેલું પર અમને આજુ તક ની લેપટોપ મળ્યું ની સ્કોલરશિપ મળ્યું। સ્કોલરશિપ અથવા લેપટોપ તો મળવા જ જોઈએ। અમે બધા એસપીના સ્ટુડન્ટ છે। એસપીમાં કમ્પ્યુટર બેઝ પર અમે ટ્રેડ કરીએ। કમ્પ્યુટરમાં તમને લેપટોપ તો જોઈએ જ। લેપટોપ વગર તમને અગાડીનું કંઈ શિક્ષા નહીં થઈ શકે। मेरा नाम अरुण वासुदेव राव है और मैं खड़ोले से हूँ और हम लोग यहाँ पे सर लोग आए थे, उनका डिस्कशन हो गया है। तभी वो लोग अब पता नहीं क्या डिसीजन होने वाला है, तो उनका अभी चल रहा है। तो अभी हम लोग ये चाहते हैं कि हम लोग लैपटॉप या फिर हम लोग स्कॉलरशिप जो हम लोग को दोनों नहीं मिल रहा है, मतलब इससे प्रीवियस ईयर तक मिल रहा था स्कॉलरशिप, बट क्या रीज़न हुआ, क्यों हुआ, बंद हो गया है, तो हम लोग को पता नहीं है। तो वो हमको जानना है और लैपटॉप किस कैटेगरी के स्टूडेंट लोगों को दिया जा रहा है वो भी जानना चाहते हैं हम। जैसे यहाँ सबको दिया जा रहा है, एपीजे को छोड़ के इंजीनियरिंग को दिया जा रहा है, डिप्लोमा वाले को दिया जा रहा है, नर्सिंग वाले को दिया जा रहा है और बहुत सारे ऐसे कैटेगरीज में उनको दिया जा रहा है। तो वो किस बेसिस पे दिया जा रहा है वो हम जानना चाहते हैं। हमारा भी, मैं खुद एक आईटीआई का स्टूडेंट हूँ, टेक्निकल फील्ड का हूँ, आईटी फील्ड का हूँ, तो मैं किस फील्ड में आता हूँ जो मुझे क्यों नहीं मिल रहा है ऐसा मैं जानना चाहता हूँ और हमारे बच्चों को क्यों नहीं मिल रहा। अगर ऐसा सबका कहना है कि सिर्फ कंप्यूटर फील्ड को, तो वो कंप्यूटर फील्ड को देना चाहिए, या फिर अगर कुछ ऐसा रीज़न है तो सब बाकी बाद स्टूडेंट आए हैं कि अगर जब बाकी बाद फील्ड वाले को मिल रहा है तो हम लोग किस फील्ड में आते हैं जो हम लोगों को क्यों नहीं मिल रहा है। तो बस मैं ये जानना चाहता हूँ और सर से रिक्वेस्ट करना चाहता हूँ कि जो भी डिसीजन लो अच्छे सब डिसीजन लो। और हाँ, लैपटॉप के लिए या फिर आप स्कॉलरशिप, हम लोग का ये नहीं कहना कि हमको लैपटॉप ही चाहिए। अगर स्कॉलरशिप हो सकता है तो हमारा अगर स्कॉलरशिप भी पास कर दिया जाएगा तो अच्छा रहेगा। बस ये रिक्वेस्ट करना चाहता हूँ। लोग मुझे तो बोल जाए। हाँ, મારું નામ દીપિકાબેન સુરજભાઈ વડવી છે એન્ડ આઈટીઆઈ પરથી અમે આવ્યા છે। અમને લેપટોપ જોઈએ છે કેમ કે અમારું બધું જે છે તે લેપટોપમાં જ છે। અમે સવારથી સાંજ સુધી જે કમ્પ્યુટરમાં જે કરીએ છીએ તે અમને ઘરે જઈને પ્રેક્ટિસ કરવા માટે પણ લેપટોપની બહુ જરૂર છે। એન્ડ અમને લેપટોપ નથી આપતા તો તમે અમારે સ્કોલરશિપ જે છે તમે અમારી બંધ કરેલી છે તે ચાલુ કરો, અથવા અમને લેપટોપ જોઈએ અથવા તમે અમારી સ્કોલરશિપ ચાલુ કરો।